નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં। મિત્રો આજે આપણે ટેટ 1ની પરીક્ષાની તૈયારીના ભાગરૂપે ટેસ્ટ પેપર નંબર 7 જોઈશું, જે તમને આવનારી પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે। આપણે મેડમ મોન્ટેસરીની પદ્ધતિ પર આધારિત એમસીક્યુ ક્વેશ્ચન બનાવેલા છે, જે તમને આવનારી પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે। શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી। મેડમ મારિયા મોન્ટેસરીનો જન્મ કયા વર્ષમાં થયો હતો? તો મેડમ મારિયા મોન્ટેસરીનો જન્મ કયા વર્ષમાં થયો હતો? જેનો સાચો જવાબ રહેશે મિત્રો 1870માં મેડમ મારિયા મોન્ટેસરીનો જન્મ થયો હતો। 31 ઓગસ્ટ 1870માં મેડમ મારિયા મોન્ટેસરીનો જન્મ થયો હતો। સેકન્ડ ક્વેશ્ચન, મેડમ મારિયા મોન્ટેસરી કયા દેશના પ્રથમ મહિલા ડૉક્ટર હતા? કયા દેશના પ્રથમ મહિલા ડૉક્ટર હતા? ફ્રાન્સ, જર્મની, ઇટલી કે સ્પેન? સાચો જવાબ રહેશે મિત્રો ઇટલી દેશના પ્રથમ મહિલા ડૉક્ટર હતા। થર્ડ ક્વેશ્ચન, બાળક શિક્ષણ ક્ષેત્રે તેમના યોગદાનને કારણે મોન્ટેસરીને શાના સ્થાપિકા કહેવામાં આવે છે? બાળ શિક્ષણ ક્ષેત્રે તેમના યોગદાનને કારણે મોન્ટેસરીને શાના સ્થાપિકા કહેવામાં આવે છે? સાચો જવાબ રહેશે મિત્રો બી ઓપ્શન, ચાઇલ્ડ સેન્ટર એજ્યુકેશન। બાળ કેન્દ્રિત શિક્ષણ માટે તેઓ જાણીતા છે। આગળનો ક્વેશ્ચન, મોન્ટેસરીની વિચારધારા મુજબ બાળકને શીખવવાના બદલે શું કરવા દેવું જોઈએ? તો મોન્ટેસરીની વિચારધારા મુજબ બાળકને શીખવવાના બદલે શું કરવા દેવું જોઈએ? ચોથા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે સી ઓપ્શન, તેને પોતે શીખવા દેવું જોઈએ। મોન્ટેસરીના મતે દરેક બાળકમાં કેવી શક્તિ હોય છે? તો મોન્ટેસરીના મતે દરેક બાળકમાં કેવી શક્તિ હોય છે? બાહ્ય શક્તિ, નકારાત્મક શક્તિ, અંતર્મુખી શક્તિ, શાસન કરવાની શક્તિ? તો પાંચમા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે સી ઓપ્શન, દરેક બાળકમાં અંતર્મુખી શક્તિ હોય છે। નેક્સ્ટ ક્વેશ્ચન, મોન્ટેસરીના શિક્ષણમાં નીચેનામાંથી કયા પરિબળો મહત્વના છે? તો મોન્ટેસરીના શિક્ષણમાં નીચેનામાંથી કયા પરિબળો મહત્વના છે? છઠ્ઠા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે મિત્રો ઉપરોક્ત તમામ, એટલે કે મોન્ટેસરીના શિક્ષણમાં સ્વતંત્રતા, અનુભૂતિ અને આત્મનિયમન આ ત્રણેય પરિબળો મહત્વના છે। સાતમા નંબરનો ક્વેશ્ચન, મોન્ટેસરીએ સૌથી પહેલું શિક્ષણ કયા ક્ષેત્રમાં લીધું હતું? મોન્ટેસરીએ સૌથી પહેલું શિક્ષણ કયા ક્ષેત્રમાં લીધું હતું? તો જેનો સાચો જવાબ છે મિત્રો ચિકિત્સા પદ્ધતિમાં મોન્ટેસરીએ સૌથી પહેલું શિક્ષણ લીધું હતું। મોન્ટેસરી પદ્ધતિમાં બાળકને શું માનવામાં આવે છે? મોન્ટેસરી પદ્ધતિમાં બાળકને શું માનવામાં આવે છે? તો બાળકને સ્વયં પ્રેરિત વ્યક્તિ માનવામાં આવે છે। બી ઓપ્શન સાચો જવાબ રહેશે। મોન્ટેસરી પદ્ધતિમાં શિક્ષકની ભૂમિકા શું છે? મોન્ટેસરી પદ્ધતિમાં શિક્ષકની ભૂમિકા શું છે? શાસક તરીકે, માર્ગદર્શક તરીકે, નિર્ણાયક તરીકે, ઉપદેશક તરીકે? જેનો સાચો જવાબ છે મિત્રો માર્ગદર્શક, ગાઈડ તરીકેની ભૂમિકા છે। મોન્ટેસરી પદ્ધતિમાં શિક્ષકની માર્ગદર્શક, ગાઈડ તરીકેની ભૂમિકા છે। મોન્ટેસરી પદ્ધતિનું મુખ્ય સૂત્ર શું છે? મુખ્ય સૂત્ર, મોન્ટેસરી પદ્ધતિનું મુખ્ય સૂત્ર શું છે? તો સ્વયં કાર્ય કરીને શીખો। મોન્ટેસરી પદ્ધતિમાં સ્વયં કાર્ય કરીને શીખો એ તેનું મુખ્ય સૂત્ર છે। અને હા મિત્રો, જો તમે આની પીડીએફ લેવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક છે, ત્યાંથી જોડાઈ જજો। 24 કલાકની અંદર દરેક વિડીયોની પીડીએફ ત્યાં મૂકી દેવામાં આવે છે। મોન્ટેસરી પદ્ધતિમાં તૈયાર વાતાવરણનો અર્થ શું છે? મોન્ટેસરી પદ્ધતિમાં તૈયાર વાતાવરણનો અર્થ શું છે? તો શિક્ષક દ્વારા તૈયાર કરેલું વાતાવરણ। બી ઓપ્શન સાચો જવાબ રહેશે, શિક્ષક દ્વારા તૈયાર કરેલું વાતાવરણ। મોન્ટેસરી શિક્ષણમાં શૈક્ષણિક સામગ્રીને સામાન્ય રીતે શું કહે છે? તો જે શૈક્ષણિક સામગ્રી હોય છે તેને સામાન્ય રીતે શું કહેવામાં આવે છે મોન્ટેસરી શિક્ષણમાં? તો તેને મોન્ટેસરી સામગ્રી કહેવામાં આવે છે। બી ઓપ્શન સાચો જવાબ રહેશે। મોન્ટેસરીએ પ્રથમ શાળા કયા શહેરમાં ખોલી હતી? મિત્રો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે મોન્ટેસરીએ પ્રથમ શાળા કયા શહેરમાં ખોલી હતી?
તો રોમ શહેરમાં ખોલી હતી. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન, મોન્ટેસરીની પ્રથમ શાળાનું નામ અંગ્રેજી અનુવાદ મુજબ શું હતું? મોન્ટેસરીએ જે પ્રથમ શાળા રોમમાં ખોલી હતી તેનું પ્રથમ શાળાનું નામ અંગ્રેજી અનુવાદ મુજબ શું હતું? જેનો સાચો જવાબ રહેશે મિત્રો બી ઓપ્શન ચાઇલ્ડ હાઉસ. તેનું નામ હતું ચાઇલ્ડ હાઉસ. મોન્ટેસરી પદ્ધતિ કયા પ્રકારના બાળકો સાથે સૌપ્રથમ વિકસાવવામાં આવી હતી? કયા પ્રકારના બાળકો સાથે સૌપ્રથમ વિકસાવવામાં આવી હતી? વિકલાંગ બાળકો, ખૂબ હોશિયાર બાળકો, પુખ્ત વયના બાળકો કે સામાન્ય બાળકો સાથે વિકસાવવામાં આવી હતી પ્રથમ? તો જેનો 15મા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે મિત્રો પ્રથમ વિકલાંગ બાળકો સાથે સૌપ્રથમ વિકસાવવામાં આવી હતી. એ ઓપ્શન સાચો જવાબ રહેશે. મોન્ટેસરી પદ્ધતિમાં સૌથી વધુ ભાર કોના પર મૂકવામાં આવે છે? સૌથી વધુ ભાર કોના પર મૂકવામાં આવે છે મોન્ટેસરી પદ્ધતિમાં? આગળ જોયું તેમ સ્વ અનુભવ પર, સ્વ અનુભવ, જાતે શીખો, સ્વ અનુભવ પર સૌથી વધુ ભાર મૂકવામાં આવે છે. સેન્સિટિવ પીરિયડ્સ નો વિચાર કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો? સેન્સિટિવ પીરિયડ્સનો વિચાર કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો? તો મિત્રો મોન્ટેસરીએ સેન્સિટિવ પીરિયડ્સનો વિચાર આપ્યો હતો. મોન્ટેસરી પદ્ધતિમાં શિક્ષણનું મુખ્ય ધ્યેય શું છે? શિક્ષણનું મુખ્ય ધ્યેય શું છે મોન્ટેસરી પદ્ધતિમાં? તો મિત્રો મોન્ટેસરી પદ્ધતિમાં શિક્ષણનું મુખ્ય ધ્યેય વ્યક્તિત્વ વિકાસ કરવાનું છે. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન, મોન્ટેસરી પદ્ધતિમાં ફ્રીડમ વિથિન લિમિટ્સનો અર્થ શું છે? ફ્રીડમ વિથિન લિમિટ્સનો અર્થ શું છે મોન્ટેસરી પદ્ધતિમાં? તો 19મા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે મિત્રો સી ઓપ્શન નિયમો હેઠળ સ્વતંત્રતા. ફ્રીડમ વિથિન લિમિટ્સ એટલે કે અમુક નિયમો સાથે સ્વતંત્રતાની વાત કરવામાં આવી છે. 20મા નંબરનો ક્વેશ્ચન, મોન્ટેસરી પદ્ધતિમાં શિસ્ત કેવી રીતે વિકસે છે? બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. શિસ્ત કઈ રીતે વિકસાવવામાં આવે છે મોન્ટેસરી પદ્ધતિમાં? તો સ્વનિયંત્રણથી એટલે જાતે સ્વનિયંત્રણથી શિસ્ત વિકસાવવામાં આવે છે. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. મોન્ટેસરી પદ્ધતિ કયા વર્ષમાં શરૂ થઈ મિત્રો? કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી મોન્ટેસરી પદ્ધતિ? તો 1907માં. સી ઓપ્શન 1907માં મોન્ટેસરી પદ્ધતિ શરૂ કરવામાં આવી હતી. મોન્ટેસરી મત મુજબ શીખવાનું શું છે મિત્રો? મોન્ટેસરી મત મુજબ શીખવાનું શું છે? તો બાળકના આંતરિક ઉદ્દીપનનું પરિણામ. બાળકના આંતરિક ઉદ્દીપનનું પરિણામ જે શીખવાનું છે. 23મા નંબરના ક્વેશ્ચનમાં કયું પુસ્તક મારિયા મોન્ટેસરી દ્વારા લખાયેલું છે મિત્રો? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે મારિયા મોન્ટેસરી દ્વારા કયું પુસ્તક લખાયેલું છે આ 4 ઓપ્શનમાંથી? તો 23મા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે મિત્રો બી ઓપ્શન ધ એબ્સોર્બ્ડ માઇન્ડ. આ પુસ્તક મેડમ મારિયા મોન્ટેસરી દ્વારા લખાયેલું છે. 24મા નંબરનો ક્વેશ્ચન, મોન્ટેસરીએ કયા વય જૂથના બાળકો પર વધુ અભ્યાસ કર્યો છે? આ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે કયા વય જૂથના બાળકો પર? તો મિત્રો 0 થી 6 વર્ષના જે બાળકો છે તેમના ઉપર સૌથી વધુ અભ્યાસ મેડમ મોન્ટેસરીએ કર્યો છે. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન, મોન્ટેસરી પદ્ધતિમાં શિક્ષણનું મૂલ્યાંકન કેવી રીતે થાય છે? તો મોન્ટેસરી પદ્ધતિમાં શિક્ષણનું મૂલ્યાંકન મિત્રો સતત અવલોકન દ્વારા કરવામાં આવે છે. કઈ રીતે? સતત અવલોકન દ્વારા મોન્ટેસરી પદ્ધતિમાં શિક્ષણનું મૂલ્યાંકન કરવામાં આવે છે. તો મિત્રો આ હતા આજના વિડીયોના મહત્વના પ્રશ્નો. આ વિડીયોની પીડીએફ જો તમે લેવા માંગતા હો તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક છે, ત્યાંથી જોડાઈ જાઓ. 24 કલાકની અંદર તમને પીડીએફ પણ મળી જશે. અને થોડી વારમાં આપણે 21 ઓક્ટોબર 2025 થી 30 ઓક્ટોબર 2025નો વીકલી કરંટ અફેર્સનો વિડીયો પણ મૂકવામાં આવશે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.